મને ખબર છે કે કાઠું લાગશે, પણ તોય તે હિંમત ના હારતા તમારી માતાઓ તમારી પર 24 કલાક નજર નાખીને બેઠી છે કે દીકરો મારા માટે કેટલું કરે છે, શું કરે છે, કેટલી પ્રાર્થનાઓ કરે છે, કેટલી કગર વગર કરે છે, કેટલી મારી સેવા કરે છે, કેટલી મારી સંભાળ રાખે છે. એક એક વસ્તુ તમારી માં ધ્યાન રાખીને બેઠી છે. એક એક નાની વસ્તુ, નાનો વિચાર બી તમારો તમારી માં લખીને બેઠી છે. પણ જે દાડો માં એવું કદાચ નક્કી થઈ જશે ને તમારાથી કેવા મારા દીકરાને સંસારની કોઈ વસ્તુ નહીં જોતી, સંસારના કોઈ સુખ નહીં જોતા, બસ હવે તો મારા દીકરાને મારો ખોળો જોઈએ છે, મારી કૃપા જોઈએ, મારા શરણ જોઈએ છે. એ ભાવથી કદાચ જેણે જેણે કદાચ એક આહુડ્યું તે કદાચ એક નાનું આહુડ્યું તે કદાચ એના પામવા માટેનું, એની ભક્તિ કરવા માટેનું કદાચ એક નાનું આહુડું જો પડી ગયું ને તો એ આહુડાની કિંમત જબરી થશે. હો, વિશ્વાસ રાખજો. પણ દેવી શક્તિ આગળ ગોડા સોદા ના કરતા, તમારા કોમ કરે ના કરે પણ એની પર વિશ્વાસ રાખજો. સોદા કરે ગોડા એ શું કહેવાય? સ્વાર્થનો સોદો કહેવાય. સોદા તમે પોતાના જોડ ક્યારેય ના કરો. કરો જેને પોતાનું માનતા હોય એની જોડ સોદો કરો. તમે તમારા દીકરા જોડ સોદા કરો. તમે તમારી મમ્મી જોડે કદાચ પૈસા. તો હેલો મિત્રો, જય માં મેલડી. આજ જાણીએ છીએ કે ખુખાર મેલડીને કેટલા લોકો માને છે. જે માનતા હો તો કોમેન્ટમાં જય માં ખુખાર મેલડી જરૂર લખજો. અને વિડીયો પૂરો જોજો. અચ્છો લાગે તો લાઈક કરજો. જો માતાજીના પ્રવચન છે તમે સાંભળજો, માતાજીના ભૂવા કહે છે. અને ખુખાર મેલડી જો તમે માનતા હો દિલથી તો કોમેન્ટમાં જય માં ખુખાર મેલડી જરૂર લખજો. અને વિડીયો એન્ડ તક જોજો. જય માં ખુખાર મેલડી.